દાખલા કઢાવવા માટે હળવદમાં અરજદારોની લાંબી કતારો લાગી ગઈ છે. મામલતદાર કચેરીમાં માત્ર એક જ ઓપરેટર હોવાથી અરજદારો પરેશાની વેઠી રહ્યા છે. આખો દિવસ લાઇનમાં રહ્યા બાદ પણ સામાન્ય એક દાખલો નથી નીકળતો. વિવિધ દાખલા કઢાવવા દરરોજ 200 જેટલા લોકો ત્યાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાંથી 3 દિવસથી લોકો ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે. તંત્રની આ અણઆવડતને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. થોડા દિવસ માટે કોમ્પ્યુટર ઓપરેટર વધારવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. કે જ્યારે અત્યારે છોકરાઓને નોન ક્રિમિનલ અને આવકના દાખલાની જરૂરિયાત હોય તો હળવદ એટીવીટીની અંદર જે પોઈન્ટ કઢાવવા માટે લાઇનમાં સવારે 6 વાગ્યાથી આવવું પડે છે. હું છેલ્લા 3 દિવસથી ધક્કા ખાઉં છું. જ્યારે પેલા સામાજિક શૈક્ષણિક પછાતનું પ્રમાણપત્ર કઢાવવા માટે પોઈન્ટ ફાળવવી પડે છે ત્યારે લાઇનમાં ઉભા રહી અને હું ટીડીઓ સાહેબને ગયો મળવા તો કાલે ટીડીઓ સાહેબ હાજર નહોતા. હવે આજે ટીડીઓ સાહેબ દાખલો આપશે એટલે ફરી 6 વાગ્યાના અમે લાઇનમાં અહીંયા ઉભા છીએ કે દરરોજ 150 થી 200 જણા લાઇનમાં હોય છે. અમે સવારના 6 વાગ્યાથી અહીંયા ઉભા છીએ લાઈનમાં. તમે જોઈ શકો છો કે ઘણી બધી થેલીની લાઈન કરવી પડે છે અને અહીંયા જે હળવદના રહેવાસી હોય એને તો કદાચ ચાલે, પણ ગામડાવાળાને 3-4 દિવસ સુધી ધક્કા કરવા પડે છે. હું છેલ્લા 3-4 દિવસથી આ ધક્કા ખાઉં છું ક્રિમિનલ માટે, અને એ પણ જો સાંજે કદાચ ટોકન આપે અને જો 5 વાગી જાય અને જો 2-3 જણા રહી જાય તો એને પણ લેતા નથી એમ. તો હું સરકારને એવી વિનંતી કરું છું કે બધાને એમ કે ગામડાવાળાને ધક્કા ન ખાવા જોઈએ, ટાઈમસર બધાને ક્રિમિનલ કે જે કંઈ કામ હોય એ બધું પતી જાય તાત્કાલિક બધું. એને ધારો કે આવકનો દાખલો તો એ 2-3 દિવસ પછી આપવામાં આવે છે, તો એને પણ વહેલી તકે અને સમયસર એને જ્યારે જોઈએ એને સ્કૂલમાં કોઈ પણ જગ્યાએ રજૂ કરવાનો હોય એ સમયે વહેલી તકે એને મળી જાય એવી હું વિનંતી કરું છું.